અમદાવાદ શહેરમાં લૂંટ અને હત્યાની ઘટનાનો દોર ક્યારેય બંધ થતો નથી। આ ઘટના દાણીલીમડા વિસ્તારની છે। અહીં એક નિર્દોષ યુવકની હત્યા કરી દેવામાં આવી છે। જે યુવકની હત્યા કરી દેવામાં આવી છે તે યુવકનો કોઈ ગુનો ન હતો, કોઈ વાંક ન હતો, તો પછી શા માટે હત્યા કરી દેવામાં આવી છે તે સૌથી મોટો સવાલ છે। निर्दोषनी हत्या, चप्पूना घा मारी मर्डर। आ घटना गईकाले सामे आवी हती। आ घटनामां एक निर्दोष युवकनी हत्या थई छे। तमारी टीवी स्क्रीन पर जोवा मळता आ युवकनो न कोई वांक हतो, न कोई गुनो। एक सामान्य माणस हतो। दररोजનું કમાઈ અને દરરોજ ખાતો હતો, પરંતુ ગઈકાલે કેટલાક અજાણ્યા શખ્સોએ આ યુવક પર ખૂની હુમલો કર્યો। આ હુમલામાં ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું। કોણ છે મૃતક? આ મૃતક યુવક બારેજામાં રહેતો હતો। આ યુવકનું નામ મહેન્દ્ર ઉર્ફે મનોજ પરમાર છે। 40 વર્ષીય યુવક દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો। ગઈકાલે સવારે મહેન્દ્ર 9 વાગે ફેક્ટરી પર રાપેદા મુજબ આવી ગયો હતો। મહેન્દ્રને સવારે 10 વાગ્યાની આસપાસ તેના ફેક્ટરીની બાજુમાં આવેલ બંધ ફેક્ટરીની અવાવરૂ જગ્યા પર કુદરતી હાજત કરવા માટે ગયો હતો। આ બંધ ફેક્ટરીમાં પહેલેથી જ કેટલાક તોફાની તત્વો અડ્ડો જમાવીને બેઠા હતા। મહેન્દ્ર જેવો ફેક્ટરીની જગ્યા પર ગયો ત્યારે તોફાની તત્વોએ તેના પર હુમલો કરી દીધો હતો અને તેની પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટીને ચપ્પાના ઘા મારીને ફરાર થઈ ગયા હતા। લોહીથી લથપથ થયેલો મહેન્દ્ર ફેક્ટરીની બહાર આવ્યો હતો અને એકાએક જમીન પર ઢળી પડ્યો હતો। સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું। દાણીલીમડા પોલીસને સમગ્ર હકીકતની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મહેન્દ્રભાઈ ઉર્ફે મનોજ શંકરભાઈ પરમાર, ઉંમર વર્ષ 40, નવની ઈજા પામેલ હાલતમાં એક બોડી મળી આવેલ હતી। તેઓને તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા અને એલજી હોસ્પિટલ તરફથી અત્રે વર્દી મળતા 12:00 વાગે અત્રેથી સ્થાનિક જગ્યાએ પહોંચી ગયેલ અને તપાસ તજવીજ કરતા સદરહુ મહેન્દ્રભાઈ ઉર્ફે મનોજભાઈને ચાકુના ઘા મારી બે ઇસમોએ તેની પાસેના રહેલો મોબાઈલ તેમજ પર્સની લૂંટ કરી ભાગી ગયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે। કોણ છે હત્યારા? શા માટે હત્યા કરી? હાલ તો પોલીસ પૂરા મામલે તપાસ તેજ કરી છે। મહેન્દ્રની હત્યા લૂંટ માટે કરી છે તે વાત સત્ય છે, પરંતુ એક વાત હજી સુધી સામે આવી નથી। હત્યારા કોણ છે? બંધ ફેક્ટરીમાં છેલ્લા કેટલાય સમયથી માથાભારે લોકોનો અડ્ડો હતો, પરંતુ હજી સુધી પોલીસને જાણ કેમ ન કરી તે સૌથી મોટો સવાલ છે। હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। આ હત્યાની ઘટનામાં જાણ ભેદુનો હાથ છે। પોલીસ તપાસમાં આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। ક્રિમિનલ માટે કેમેરામેન સંજય પાટડિયા સાથે શૈલેષ નાકેરા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।